નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। આખરે વૈશ્વિક ફલક પર એક યુદ્ધનો અંત આવ્યો છે। 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને 1200 ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરતા તેનો બદલો લેવા ઇઝરાયેલે હમાસના સ્થાન ગાઝા પર 2 વર્ષ સુધી સતત હુમલાઓ કરીને 67,000 લોકોને મારી નાખ્યા, અબજો રૂપિયાની મિલકતોને તબાહ કરી નાખી અને છેવટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની દરમિયાનગીરીથી તેનો સુખદની સાથે દુઃખદ ઉકેલ આવ્યો, કેમ કે હમાસે બંધક બનાવેલા 200 કરતા વધુ ઇઝરાયેલી નાગરિકો પૈકી કેટલાક બંધકોને રીબાવીને મારી નાખવામાં આવ્યા હતા, જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે। 7 ઓક્ટોબર 2025ના રોજ 2 વર્ષ પૂરા થયા અને આખરે ગાઝામાં શાંતિનો સૂરજ ઉગ્યો છે। ઇઝરાયેલ અને હમાસ એમ બંને પક્ષે શાંતિ કરાર થયા અને ઇઝરાયેલે પણ બંધક બનાવેલા પેલેસ્ટાઇનના નાગરિકોને મુક્ત કર્યા છે। કુલ મળીને એમ કહી શકાય કે ભારતમાં પારંપરિક દિવાળી આવે તે પહેલા પેલેસ્ટાઇન નાગરિકો માટે દિવાળી વહેલી આવી ગઈ છે। જો કે તેમની સામે હજુ મોટી સમસ્યા તેમના રહેવાની છે, કેમ કે ઇઝરાયેલે આખું શહેર કાટમાળમાં ફેરવી નાખ્યું છે। જેઓ ગાઝા શહેરમાં પરત ફર્યા છે તેમને કામચલાઉ રહેવા માટે યુનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે। જો શાયરના અંદાજમાં કહીએ તો અબ કોઈ ગુલશન ન ઉજળે, અબ વતન આઝાદ હૈની જેમ ગાઝામાં હવે એક પણ બંદૂકની ગોળી ન ચાલે એ જોવાની જવાબદારી હમાસ અને શાંતિથી રહેવા માંગતા પેલેસ્ટાઇન નેતાઓની છે। એક યુદ્ધની સમાપ્તિ બાદ હવે યુક્રેન અને રશિયા યુદ્ધનો પણ અંત આવે તો સોનામાં સુગંધ ભળે અને ટ્રમ્પ માટે 2026નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક પાક્કું સમજો। ધન્યવાદ, આભાર।